सीतानाथ समारंभं रामानंदार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुपरम्पराम्। पवनतनय संकटहरण मंगलमूर्तिरूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप। सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत्। परमात्मने नमः। પ્રકરણ આલે છે શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રેમ. આપણે કાલે જોયું પ્રત્યક્ષમ કિમ પ્રમાણમ. નાસ્તિક પુરુષોને તો વિશ્વાસ નથી, તેઓ દ્વિધામાં છે ઈશ્વર છે કે નહીં. જેમને એમના હોવામાં તો વિશ્વાસ છે પણ ઈશ્વરના દર્શન થશે કે નહીં એ દુવિધામાં છે. બીજા લોકો એમ સમજે છે કે ઈશ્વર મળે તો છે પણ આકરી ભક્તિ કરવાથી મળે છે. એટલે બીજા લોકો એમ કે છે કે ઈશ્વર મળે છે પણ આકરી ભક્તિ કરવાથી મળે છે. હવે આ પણ ભૂલ છે. ભગવાન ઘણા દયાળુ છે. જોને ભજન ધ્યાન કરવાથી ને મળતા હોય તો પછી દયાળુ છે ના. જો આપણે દ્રઢ વિશ્વાસ કરી લઈએ કે એ તો ઘણા દયાળુ છે, એમનામાં ન મળવામાં આપણી અણસમજ કારણ છે. આપણને જરૂર મળશે જ, આજે જ મળશે આવો દ્રઢ નિશ્ચય કરી લઈએ તો આજે જ મળી જશે, એમાં જરાય શંકા નથી. વિશ્વાસ હોવો જોઈએ પૂર્ણ. એ કેવો દ્રઢ વિશ્વાસ કે ભાઈ આપણું કોઈ કામ હોય, આપણે લીધું હોય તો આપણે કેમ નથી કરતા, એની પાછળ પડી જાય છે ને. એટલો વિશ્વાસ થઈ જવો જોઈએ. કરે છૂટક્યો તો પરમાત્મા મળી જાય છે. મેન આપણી શ્રદ્ધા નથી. શ્રદ્ધા નથી એટલે વિશ્વાસ નથી. વિશ્વાસ નથી એટલે સામે પ્રેમ નથી કોઈ પણ વસ્તુમાં. નહીતર એક કે નામ એવું નથી. હા, પૂરું કરી દેવું એમ કે આપણે. આમાં એ નથી થતું. બસ ફેર એ પડે છે ને સામે વિશ્વાસ, શ્રદ્ધા નથી. આ મોટી તકલીફ. બે વાત થાય છે. હા, ડોક્ટરે આગળ આપણને કીધું હોય કે ભાઈ આ વસ્તુ ન ખાતા તો તમે સારા થાઓ, તો આપણે એ પ્રમાણે એ માન્ય છીએ ને, આપણે માન્ય કરીએ છીએ અને એમ જીવીએ છીએ, ત્યારે જ આપણને સારું થાય છે. પણ કોઈ આધ્યાત્મિક ગુરુ દ્વારા, કોઈ સાધક દ્વારા તમને કહેવામાં આવ્યું કે આમ નો જીવતા આમ જીવજો, તો એ આપણે ન માનતા. ઈશ્વરના દરેક વિધાનમાં પ્રાણી માત્રનું હિત ભરેલું છે. ક્યાંય પણ હિત દેખાય છે તો એ આપણી સમજણની ઉણપ છે. અણુએ અણુમાં સદાય સર્વદેશ અને સર્વ વસ્તુમાં પોતાનું હિત જ જુઓ, આમ જોવું સર્વત્ર એની દયાને જોવી છે. વિશ્વાસપૂર્વક માની લો, બસ પછી કામ પૂરું. એના આનંદનો પાર નથી. પ્રત્યક્ષ શાંતિ અને આનંદ છે. આ વાતોને વાંચવા સાંભળવા માત્રથી જ મહાન શાંતિ અને આનંદ થાય છે. એક મહાપુરુષને આપણે એમ કહીએ કે બધા પાસેથી શીખ ન મળે, પણ એક દારૂ પીધેલો વ્યક્તિ, અને આ પ્રેમાનંદ બાબાની જ વાત છે, પી ગયેલો વ્યક્તિ હતો ને આ બરોબર ગંગા કિનારે બેઠા હતા, ત્યારે તે પરિભ્રમણમાં જ હતા ગંગા કિનારે. એટલે એને કીધું કે એ બાબા અહીંયા હતા કે હું બોલો ને એમ. ત્યારે તો યુવાની હતી એની, એટલે થોડુંક પાવર એવો શરીરમાં કે બોલો શું છે કે હાલ મારે હાલે. એટલે એને પૂછ્યું ક્યાં લઈ જાય, એટલે રંગનાથ ભગવાનનું મંદિર હતું ત્યાં લઈ ગયા. ત્યાં લઈ જઈને કે આ મંદિરને આમ ગર્ભગૃહને સામે ઠેઠવી આવી ગયા અંદર પરિસરમાં. પછી કીધું કે આ હેનું મંદિર છે? એ કે સંગે મરમર એટલે આરસ થાય. એ કે આરસનું. એ કે આ મૂર્તિ હેની છે? એ કે આરસની. એ કે જો ને તિલ તિલ કાટી, સીણીએ કાપીને બનાવી, તૂટી નથી, તે મૂર્તિ થઈને પૂંજાય છે. બરોબર? અને એક ઈનો ઈ જ આરસ છે, તૂટી ગયો એટલે હેઠે પગમાં કસરાય છે. એટલે ગમે એવા કદાચ કષ્ટ પડે તો તૂટી નહીં જવાનું. તો જ તમે કોઈ પણ, આપણે પેલા કીધું છે ને ભાઈ, જેને ઘરના ઘા સહન કરવાની શક્તિ હોય એ જ ભક્તિ કરી શકે. ક્યાં ફેફે કરે ને એવામાં કામ ના. અહીંયા તો તમારી તૈયારી હોવી જોઈએ. માથા હાટે માલ છે, એમને એમ નથી. વાંચવા માત્રથી જ મહાન શાંતિ અને આનંદ થાય છે, તો પછી વારંવાર મનન કરવાથી ઘણી બધી શાંતિ અને આનંદનો અનુભવ કેમ ન થાય? એ જ વાતને મનન કરવાથી અને એનો નિષ્કર્ષ સુધી પહોંચવાથી તમને આનંદ કેમ ન થાય? થાય જ તે. ઈશ્વરની દયા સર્વત્ર છે, સર્વત્ર એના પ્રેમની છટા સવાઈ રહી છે, અને પછી આપણે શા માટે ભય પામીએ? એ પ્રેમનો મોટો સાગર છે.
એમાં આપણે ડૂબેલા છીએ, પ્રેમ જળથી ભીંજાયેલા છીએ, મગ્ન થઈ રહ્યા છીએ. આવો ભાવ જ્યારે દ્રઢ થઈ જશે ત્યારે શાંતિ અને આનંદનું પૂર પ્રત્યક્ષ દેખાવા માંડશે. એ વાત પંડિતને જોયું નથી. હમ એકાદશીનો વ્રત હતા. ઘરો તૂટી ગયો. હા અમદાવાદ ગયા. હા હા કે આજ તો અમારે કોળી બેન છે, એકાદશીનો વ્રત છે. હા તો હું હાંજી નાખું. ક્રોધ કરીને એક ઘણ માર્યો તો હેરણ ઉતરી ગઈ પાટા. પછી કેટલો ને વિશ્વાસ ખૂંટી પર ધરો હાંજ્યો. હા વિશ્વાસ વગર થાય. દેવતણખીએ કીધું ને મૂકી ગયો ઈ કે બોલો કે આ વહી જા રે ઈ કે કાંઈ ન થાય તમે ઘણ મારો. આવા પ્રમાણ હોય ત્યારે થાય બધી વસ્તુ. એટલે અહીંયા આગળ કહે છે ઈશ્વરની દયા સર્વત્ર છે અને એના પર પ્રેમની સટ્ટા સવાઈ રહી છે. પછી આપણે શા માટે ભય પામીએ? એ પ્રેમનો મોટો સાગર છે, એમાં આપણે ડૂબેલા છીએ, પ્રેમ જળથી ભીંજાયેલા છીએ, મગ્ન થઈ રહ્યા છીએ. આવો ભાવ જ્યારે દ્રઢ થઈ જશે ત્યારે શાંતિ અને આનંદનું પૂર પ્રત્યક્ષ દેખાવા માંડશે. પછી પ્રેમ આનંદ રૂપમાં પરિણિત થઈ જશે અને એ જ પરમાત્માનું સ્વરૂપ છે. આ જ હાસુ પરમાત્માનું સ્વરૂપ છે. પરમાત્મા આનંદમય છે, પરમાત્મા પ્રેમમય છે. એ પ્રેમ જ પ્રત્યક્ષ મૂર્તિમંત સ્વરૂપે પ્રગટ થઈ જાય છે કોઈ રૂપમાં. ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણનું સ્વરૂપ પ્રેમનો જ પુંજ છે. પ્રેમ સિવાય બીજી વસ્તુ જ નથી. પ્રેમ જ આનંદ છે અને આનંદ જ પ્રેમ છે. શરણાનંદ સરસ્વતી કરીને એક મહાપુરુષ થઈ ગયેલા છે, એના નામનો મહિમા એવો કીધેલો છે કે એક આસને કોઈ 25,000 જપ કરી લે, શ્રી સીતારામ શ્રી સીતારામ એવી રીતનું 25,000 જપ. એ માણસને ગમે એવી કોઈ પણ મુશ્કેલ હોય તેમાંથી માણસ પાર થઈ જાય. એના એ આસને કોઈ 50,000 કરી લે કે 1,00,000 જપ કરી લે તો એની કોઈ વાત જ નહીં કરવાની. અને સતત જેને જીભ માથે શ્રી સીતારામ સ્મરણ ચાલતું હોય એનું તો પૂછવાનું જ નહીં ને. એની મારે તો અસીમ કૃપા થઈ જાય. અમુક સમયની અંદર ભગવાનના દર્શન થઈ જાય. આ નામનો પાવર છે. પહાડી બાબા મહારાજ થઈ ગયા આ રાજેન્દ્ર દેવાસરિયાના ગુરુ, ત્રીજા પહાડી બાબા. ઈ એમ કેતા કે ભાઈ રાત્રે 2 વાગે તો ઉઠી જવાનું રોજ ડેઈલી. 2 વાગે ઉઠીને પડકારો મારે સંતોને વૃંદાવનમાં કે હાલો એ સાધુ બહાર નીકળો, ગુફામાંથી ભજન કરો. આવું એનું જીવન. આવું ભજન કરતા ત્યારે થતું બધું. આપણી જેમ દીવ ઉગ્યા સુધી નહીં હોવા વાળા. અને ભજનાનંદી કોઈ પણ સાધક હોય, કોઈ મહાપુરુષ હોય, એ બ્રહ્મ મુહૂર્તમાં જાગી જ જવાનું. અને બ્રહ્મ મુહૂર્તમાં જાગવાના ઘણા બધા ફાયદા છે. કોઈ માણસ કોઈ પણ એવી પરિસ્થિતિમાંથી પસાર થતો હોય, એ બીજું કઈ જીવનમાં અપનાવે કે ન અપનાવે, પણ બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવા મળે ને તોય ઘણો ખરો જીવનમાં ફેરફાર થઈ જાય. બ્રહ્મ મુહૂર્તમાં જાગવાના મોટા ફાયદા એ તમે ભજન સાધન કરતા હો તો અમુક સૂક્ષ્મ રીતે મહાપુરુષો વિચરણ કરતા હોય આ વાતાવરણમાં, બરોબર. એટલે એક તો અમુક સમય તમે ભજન કરો એટલે એના દર્શન થવા મળે. તમને રસ્તો ન હોતો હોય તો રસ્તો બતાવે. આ મોટો ફાયદો. હા, એકતાર થાય બધા. અને બીજું કે ભાઈ બીજો ફાયદો એ કે જે બ્રહ્મ મુહૂર્તમાં તમે જાગો એમાં જે દિશા હોય, હવે માનો તમે ઉત્તર દિશા તરફ બેઠા એટલે હિમાલયના યોગીની સાથે તમારો એકતાર થાય. આવી રીતનું બધું છે. એનું એક વિજ્ઞાન છે આખું. ખ્યાલ હોવો જોઈએ, જેને ગુરુના માધ્યમથી ખબર હોય તો થઈ શકે. આવી ઓલી બધી છે સાધના. એટલે કે છે આનંદ જ પ્રેમ છે અને એ જ વસ્તુ છે. ભગવાન સગુણ સાકારની ઉપાસના કરનારાઓ માટે પ્રેમમય બની જાય છે અને નિર્ગુણ નિરાકારની ઉપાસના કરનારાઓ માટે આનંદમય બની જાય છે. સંસારમાં પણ એ જ વાત છે કે જેની સામે જેટલો પ્રેમ વધશે એની સાથે એટલો જ વધુ આનંદ મળશે. સંસારમાં એવું જ છે ને, જેને તમારે ગાઢ મિત્રતા, ગાઢ પ્રેમ થઈ જાય એને તમને એવી મજા આવે છે, જીવો છો ને તમે. માણસને તો પ્રેમ થાય, સમજવા જેવી વાત છે. પણ પક્ષીને માણસને પ્રેમ થાય? આ સકલાને માણસને કેમ પ્રેમ થાય? થાય ખરો? ન થાય. સકલાને આપણે ન થાય. રોજ અહીંયા સણમાં આવતો હોય એને આપણે શું પ્રેમ થઈ જાય? આપણે દાણા નાખીએ એટલે આવે, બીજું કઈ છે નહીં. પણ મહાપુરુષોની આગળ એને પ્રેમ હોય. આ પહાડી બાબા મહારાજ રાતે 2 વાગ્યાના ભજન કરતા હોય, પછી 4-5 વાગે પાગડ ફાટે, પાગડ વાહી જાય એટલે સકલાને એવું બોલવા મળે ને
એટલે બધી શકલે આવવા મળે એની નાની એવી કુટિયામાં રહેતા એ જેઠા ખોવા સુધી લાવવા બજેલી હા. દાણા મળી જાય. ઈ ધરાક હોય ને આપણે કિસમિસ ઈ ધરાક નાખે ફરતી ફરતી એ બધી શકલ્યું છે ને ઈ એની જટામાં બેસી જાય ને આખું એનું શરીર તમને એમ ન થાય કે આ મહારાજ છે કે ઉપર બેસી જાય. આ કોણ છે ઈ તમને ખબર ન પડે એટલી શકલ્યું. અને નમકીન હેમાં બનાવવાનું ખબર ઘીમાં બનાવવાનું આપણે જે સેવડો બનાવી કે ને એવો ઘીમાં બનાવેલો સેવડો હોય નમકીન ઈ જ ખાવાનું રોજ શકલ્યાને. પોતે કઈ ન ખાતા પોતે ખાલી એક પાવ ભર દૂધ એક પળી દૂધ અને ખાલી શાક બે જ વસ્તુ અનાજ બનાજ કઈ નહીં. આવા સિદ્ધ પુરુષ હતા. ઈ ભજન કરી દે ને આજે એની કીર્તિ અમર છે. પર સવાર છે. એ જ વાત આ બાબતમાં પણ છે. સચ્ચિદાનંદ ઘન પરમાત્મા જ ભક્તોનો પ્રેમાનંદ છે અને એ જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા મૂર્તિમંત સ્વરૂપે પ્રગટ થાય છે. એકના એક જ તે પણ જેવી તમારી ભાવના એવી રીતનો ભગવાન મળે છે. તુલસીદાસજી કહે છે હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. પરમાત્મા ક્યાં નથી સર્વત્ર છે બધી જગ્યાએ છે સમાન ભાવે છે પણ જેવો જેનો પ્રેમ છે એવા એને જાણ્યા. આનો મતલબ ઈ થાય એટલે કીધું હરિવ્યાપક બધી જગ્યાએ છે સર્વત્ર સમાન એટલે સમાન જગતમાં છે. પ્રેમ તે પ્રગટ હોય મેં જાના જેવો જેનો પ્રેમ છે એવા એને જાણ્યા. એટલે કહેવાનો ભાવાર્થ એ જ થાય કે તમારી કેપેસિટી કિલોની છે કોઈ પણ વસ્તુ ખરીદવાની તો તમે એટલું લીધું બાકી મળે તો એ તમારે જોતું હોય એટલું મળે છે તમારી શું ગજુ છે એ પ્રમાણે તમે લઈએ ક્યાં. અને જેને જેવો અનુભવ કર્યો સાધનામાં એને એવું દર્શાવ્યું બધાને કે ભાઈ પરમાત્મા આમ છે આવા દયાળુ છે આવા પ્રેમમય છે. બસ એમ સબરીને કોઈએ પૂછ્યું ભાઈ કેવા છે તો એને તો નવે પ્રકારના બતાવ્યા ને નવધા ભક્તિ બતાવી. હરિ બધે પરિપૂર્ણ છે તેઓ પ્રેમમય છે તેઓ પ્રેમથી જ પ્રગટ થાય છે કેમ કે તેઓ સ્વયં પ્રેમમય છે. હંધાઈ કરતા સરળમાં સરળ કોઈ રસ્તો હોય તો નામ જપ કરતા કરતા એક એવો આનંદ પ્રેમનો ઉમળકો આવી જાય માણસની અંદર એનાથી તરત જાગૃત થઈ જાય. બાકી બીજું એક એવું સાધન નથી એનાથી પરમાત્મા તમને મળી જાય. મળે તો વાર લાગે જીવન અને ઓલા છે તો તમને તાત્કાલિક મળી જાય. જો કહો કે વાત તો ખરી છે પણ અમારામાં પ્રેમ નથી તો એ આપણી જ માન્યતા છે. એવું કોઈ સ્થાન નથી જ્યાં પ્રેમ ન હોય. પ્રેમીઓનો પ્રેમ અને જ્ઞાનીઓનો આનંદ બધે છે. વેદાંતમાં અસ્થિ ભાતિ પ્રિય કહ્યું. સમજવું જોઈએ કે પ્રિય વસ્તુ કઈ છે. પ્રિય અને પ્રેમમાં કશું અંતર નથી. વેદાંતના 3 શબ્દો તમે ઠેક ઠેકાણે સાંભળેલા અસ્થિ ભાતિ પ્રિય. અસ્થિ એટલે હોવાપણું ભાતિ એટલે છે અને પ્રિયપણું. આ 3 વસ્તુ વેદાંતમાં ઠેક ઠેકાણે આવેલી છે. આ વેદાંતના મેન શબ્દો છે કેમ કે આપણે અનુભવ એનું અધ્યયન કરેલું છે એટલે આપણને ખ્યાલ છે એમ. એટલે કે છે પ્રેમમાં અને પ્રિયમાં કશું અંતર નથી. સંસારમાં કોઈ પણ એવો પદાર્થ નથી જેમાં આનંદ વ્યાપેલો ન હોય. તો જ આપણે એની સામે જવાના છીએ. પ્રેમ એનું સ્વરૂપ છે એ બધે છે. ભગવાન શ્રી રામે વાલ્મીકી મુનિને રહેવાનું સ્થાન પૂછ્યું. એમણે કહ્યું ભગવાન કહો આપ ક્યાં નથી. ભગવાન રામે વાલ્મીકીને પૂછ્યું કે મારે ભાઈ વનવાસ થયો છે તો રહેવું છે અહીં ક્યાં રહું એમ. તો વાલ્મીકીએ કહ્યું પેલા તમે એ કહો તમે ક્યાં નથી એમ પછી હું તમને ઠેકાણું બતાવું કે એટલે એ વાળી વાત છે. એ પ્રેમમય પરમાત્મા બહાર ભીતર બધે પરિપૂર્ણ છે. આપણામાં પ્રેમ નથી. ભજન સાધનની ઉણપને કારણે આપણને ભગવાન નથી મળતા. નગર છે તો બધે આ લાકડા અગ્નિ છે જ તે પ્રજ્વલિત છે બરોબર. એને ઘર્ષણ કરો તો આમાં કોઈ પણ લાકડું તમે લઈ લો હુકલ એમને ઘર્ષણ કરો એટલે એમાં હળગી જાય ને એને દીવાળીની જરૂર નથી પડતી બરોબર. એ તો સાબિતી છે ને આપણે આગળ કે ભાઈ એને કોઈ અગ્નિની જરૂર નથી પડતી એનું ઘર્ષણ થાય એટલે જગી જાય છે. એટલે એમાં અગ્નિ છે એ તો પાકી વાત થઈ ગઈ. વ્યાપક અગ્નિ છે એમાં પણ મતલબ અત્યારે એની અવસ્થામાં છે એને તમે ઘર્ષણ કરો એટલે જાગૃત અવસ્થામાં આવી જાય. તો આપણે ખાલી એટલું જ કરવાનું છે અગ્નિનું ઉદાહરણ લઈને કે ભાઈ જે અગ્નિને ઘર્ષણ કરવાથી જો અગ્નિ પ્રજ્વલિત થઈ જતો હોય તો આપણી જીભની માથે નામને મૂકી દઈએ અને એનું ઘર્ષણ કરીએ તો આપણામાં પરમાત્મા પ્રગટ ન થઈ જાય. થઈ જાય હે થઈ જાય. નામરૂપી રવાઈ લઈ લેવાની પેલા નામરૂપી જીભને માથે બેગ મૂકી દેવાનું તો 100% થઈ જાય. પેલા હવે તો નથી આ બધું ઉદ્યોગને કોડા સપનો કરતા લોઢાનો કડા
આમ રાખીને કવર હા. આમ રાખીને આમ કરે તો ફટ કવર દઈ દે હા એમ. ઈ ખરાબ છે. એટલે એવું છે આ નામનો. જી નો ધોઈ જી હોય નો ધોઈ કેરોસન હા. ધોઈ લાઇટર અને નો કોઈ જે ખૂટે. એટલે નામની આ નામ એટલું પાવરફુલ છે કે ચેતનતા એમાં પડી જ છે, પણ ખાલી તમારે કરવાનું શું છે એનું ઘર્ષણ કરવાનું છે. અરણીથી મંથન કરે ને આપણે એની જેમ મંથન કરો એટલે છે પ્રજ્વલિત છે. ભગવાન નથી મળતા આપણી માન્યતા નીતિ અનુસાર બરાબર છે, આવું માનીને આપણે ભગવાનનું ભજન કરીએ, સત્સંગ કરીએ તો આગળ જતા આપણું કલ્યાણ થઈ શકે છે. નીતિ તો આવી જ છે, પણ એનાથી વિલંબ થઈ રહ્યો છે. એક વાત આનાથી પણ વધુ મહત્વપૂર્ણ છે. આપણે કાયદાને માનનારા છીએ, માટે ભગવાને કાયદો બનાવી દીધો, પણ આપણે એમ માની લઈએ કે કાયદાની વાત તો એ જ છે કે પોતાની દ્રષ્ટિએ તો એ જ વાત છે કે પ્રભુ અસંભવને પણ સંભવ કરનારા છે. ભગવાન જે નથી બનવાનું એને બનાવી દેનારો છે ને. એ પોતાના શરણાગતોના દોષો તરફ નથી જોતા. કોઈ શરણાગતિ હોય ભગવાનના શરણમાં ગયેલો હોય તેના દોષો તરફ એ નથી જોતા. નતર ભાઈ વાલી હતો અને સુગ્રીવ બે ભાઈ જ હતા ને, હવે બે માંથી એક કે એની ક્યાં ભજન કરી નાખ્યા હતા, બે માંથી એક નહોતા કર્યા. પણ ઓલો સુગ્રીવે કીધું ભાઈ હું તમારા શરણે છું, તો ભગવાન એને બસાવી લીધો ને. એને વાલીને મૃત્યુદંડ આપ્યો હતો. વાલીએ પ્રશ્ન કર્યો હતો કે તમે એમ કહો તો તમે મને શું કામ માર્યો? એ કે રામચરિત માનસમાં આ વસ્તુ છે, વાલ્મીકી રામાયણમાં બતાવે છે. એ કે તમે મને શું કામ માર્યો? એમ મારો શું દોષ? જેવો સુગ્રીવ છે એવો જ હું છું. એ કે એને કઈ ભજન ના કર્યું, મેં કઈ નથી કર્યું, તો તમારાથી મને મરાય નહીં ને. ભગવાન કે એવું નથી, પણ એ મારા શરણે છે ને મારો મિત્ર છે. હવે મિત્રનો દુશ્મન એ મારો દુશ્મન કે એમ કરીને એને માર્યો હતો. અગર તને નીકળવાનો રસ્તો જ ન રહ્યો ને. ભગવાન જેને અપનાવી લે એને કાંઈ તકલીફ થતી નથી, એનું પ્રમાણ એ થાય. આનાથી પણ વધુ મહત્વપૂર્ણ છે આપણે કાયદાને માનનારા છીએ, માટે ભગવાને કાયદો બનાવી દીધો, પણ આપણે એમ માની લઈએ કે કાયદાની વાત તો એક જ છે કે પોતાની દ્રષ્ટિ તો એ જ વાત છે, પણ પ્રભુ અસંભવને સંભવ કરનારા છે. એ પોતાના શરણાગતોના દોષો તરફ જોતા જ નથી અને કારણ વિના શરણાગત પર દયા અને પ્રેમ કરે છે. એમનો સ્વભાવ જ એવો છે કે એમના સ્વભાવ પર આપણે દ્રઢ વિશ્વાસ કરી લઈએ તો પછી આપણે એ વાતની પ્રતીક્ષા કરીએ કે એક ક્ષણનો પણ વિલંબ કેમ થઈ રહ્યો છે. આપણે એ વાતને વળગી રહીએ કે એક ક્ષણનો પણ વિલંબ કેમ થવો જોઈએ. બસ પછી વિલંબ થઈ જ નથી શકવાનો. ભગવાનને મળવામાં એક ક્ષણે તમારા માટે વરહ જેવી થવી જોવે તો ભગવાનને મળવામાં વાર નથી લાગતી. એના માટે રોવું આવવું જોઈએ, એના માટે દુઃખ લાગવું જોઈએ, ખોટી દુનિયાને દેખાડવા માટે નહીં. દુનિયા તમને ઓળખે જ છે અને એને બતાવીને ફાયદો શું છે કે ભાઈ હું આમ છું, હું તેમ છું, હું ભગત થઈ ગયો, હું છે જરાય નહીં. આપણે જેમ જીવતા હતા લોક દ્રષ્ટિ એમ જ જીવો. તમારા ઘરમાં એક સમજાય જેવી વિષય છે, તમારા ઘરમાં 5 લાખ રૂપિયા પડ્યા હોય તો તમે શું અહીંયા ઓટલે આવીને કહેવાના છો ગામને કે ભાઈ 5 લાખ પડ્યા હો, આપણે કાંઈ વાંધો નથી એમ કહો કોઈને? નહીં કહો. હવે આ લૌકિક મૂડી છે ને, એ તો એ કઈ બીજે કઈ કામ લાગવાનું નથી. આ સંસારમાં સૌ ક્યાં સુધી કામ લાગવાની છે? હજુ લૌકિક મૂડીમાં તમે બીજા નથી કહેતા 5 જણાને કે ભાઈ આપણે કઈ મૂંઝાવા જેવું છે નહીં, 5 લાખ પડ્યા છે. એમ જો તમે ન બોલી શકતા હોય તો આ તો જન્મ જન્માંતરનું ધન છે ને. એટલે મીરાબાઈએ કીધું પાયોજી મેને રામ રતન ધન પાયો, વસ્તુ અમોલક દી મેરે સદગુરુ, દિન દિન બળત સવાયો. કે આને રોજ તમે જેમ કહો એમ વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય, એવું ધન છે. હવાયું થતું જાય. એટલે જે તમે કરતા હો ને એ કઈ ઢીંઢોરો પીટવાની જરૂર છે નહીં. તમે જેમ જીવતા હો લૌકિક દ્રષ્ટિ એમ જ જીવો, એમાં કઈ ફેરફાર ન કરતા. ગામને કઈ દેખાડવાની જરૂર નથી કે તમને 2 જણા હારા કે એવી કઈ કહેવાની જરૂર જ નથી ભાઈ. નહીતર તો આ બધું અનંત જન્મોના છે, ધોવાઈ કેદી રહે તમને જો ગામ સારું કહેવા મળશે તો. એટલી જ વાત એ છે, બરોબર ને? ધોવાય જ નહીં ને એમ. એટલે તમે જેમ જીવો એમ જીવો અને ભગવાનનું ભજન કરો. હા, તમારો જીવનમાં નિયમ હોવો જરૂરી છે એમ. નિયમાવલીને અપનાવી લેવાની કે ભાઈ આ વસ્તુ હું ન કરું તો ન જ કરું. આવો શબ્દ ઠેઠ સુધી છોડી જાય તો કોણ?
આપણો પ્રેમ આપણી કરણી તો વિલંબ જ કરનારા છે, પણ આ પોતાની માન્યતાને છોડીને પ્રભુ તરફ મીટ માંડીએ તો પછી વિલંબ ન થવો જોઈએ. આપણી ધારણા બળવાન હોવી જોઈએ. પ્રભુ આપ તો પરમ દયાળુ છો, આપ તો ભક્તોના દોષોને જોતા જ નથી અને આપની દયા તો પ્રત્યક્ષ છે. આપ પરમ પ્રેમી છો, આપનો પ્રેમ તો નિહેતુક જ હોય છે. પ્રભુ, હું જ્યારે એવું માનતો હતો કે પ્રભુ ન્યાયકારી છે, જ્યારે આપણે ભજન કરીશું તો તેઓ દર્શન આપશે ત્યાં સુધી તો વિલંબ થવો એ ઉચિત જ હતું. પણ પ્રભુ, હવે તો હું એમ માનું છું કે આપ પરમ દયાળુ છો. આપનો દયા કરવાનો એકમાત્ર સ્વભાવ છે. મારો દ્રઢ વિશ્વાસ છે કે આપ હવે એક ક્ષણ પણ વિલંબ નહીં કરો. આવો દ્રઢ વિશ્વાસ રાખીશું તો પછી એ કાયદાથી જે વિલંબ થઈ રહ્યો છે એ નહીં થાય. રોજ ક્યારેય એવું કીધું, હે નાથ, તું મારો છો, હું તારો છું, એવું ક્યારેય પ્રાર્થના કરી બેહીને 2 મિનિટે તે જાગ્યા નથી? હાલો ફલાણું છે ને ઢીકણું છે ને કામ છે ને આ છે ને તે છે ને. હવે ઓલા કેમ જમરાજાને પાડાએ ધક મારી દીધી હોય તો ઠામુકી તો બધું ન પીડ્યું રહેવાનું. આપણે ક્યારે આપણો વિચાર ન કર્યો, દુનિયાદારી જ કરી. અને પછી જયારે હલવાઈ ને તો એમ કે ભગવાન આમ છે, તો ભગવાન કઈ એવો નવીરો નથી ને કઈ ગાંડો નથી. એને બધી ખબર પડે કે તમે કેટલું હાલેલા છો એમ. એટલે દોષ બીજાને દેવો એ ખોટું. આ એક અસંભવ જેવી વાત લાગે છે કે એક ક્ષણમાં આપણું કલ્યાણ થઈ જશે. લોકોની એવી ધારણા બની રહી છે કે ભગવાન ન્યાયકારી છે. જ્યારે આપણે પાત્ર બનીશું ત્યારે ભગવાન દર્શન દેશે. આ વાત યુક્તિસંગત હોવા છતાંય ભગવાન પર લાગુ નથી થઈ શકતી. ભગવાન માટે કશું સંભવ નથી. અસંભવ વાત પણ સંભવ બની શકે છે. પ્રભુ આવા જ પ્રભાવશાળી છે. પ્રભુનો પ્રભાવ જ આવો છે. ત્યાં બધું અસંભવ પણ સંભવ છે. આ વાત આપણે સમજી લઈએ તો એ જ વખતે કલ્યાણ થઈ જાય. દયા પ્રેમ એ પ્રભુના ગુણો છે. અસંભવને પણ સંભવ બનાવી દેવું એ તેમનો પ્રભાવ છે. અને પ્રભુના ગુણો કે પ્રભાવમાં એકમાં પણ વિશ્વાસ બેસી જાય તો પછી બસ આપ ગમે તેવા હો, આપનાથી એક એક મિનિટ પ્રભુનો વિલંબ સહન નહીં થઈ શકે. તો 1 મિનિટે તમારાથી એનો વિલંબ ન સહન થાય. આપ ક્ષણે ક્ષણે વ્યાકુળ થઈને પ્રતીક્ષા કરશો અને પ્રભુ એ જ ક્ષણે પ્રગટ થઈ જશે. ધ્રુવજી હતા એને શું હતું? એને પેલા અંદર દર્શન થયા હતા. અંદર દર્શન થયા, અંદરથી જયારે ભગવાનને એમ થયું કે હવે મારા સાકાર રૂપે પ્રગટ થઈને દર્શન દેવા છે નારાયણ વિષ્ણુ ભગવાન, તો એને અંદરથી રૂપ ખેંચી લીધું. ત્યારે એને એમ થયું ખરું વિકળ થઈ ગયા કે આમ કેમ થયું? અત્યાર સુધી હું દર્શન કરતો હતો પરમાત્માના અને ઠામુકું વયું ક્યાંય ગયું? એટલે એની આંખ ખુલી ગઈ. ભગવાન કે હું ક્યાંય નથી ગયો, અહીંથી લઈને અહીંયા આવ્યો, એટલી વાર છે. બધાની અંદર પરમાત્મા છે જ તે, પણ હવે અંધકરણની મલિનતા છે. તમે ક્યારેય ભજન કર્યું નથી, અનંત જન્મોના પાપો છે, એટલે એને સફાઈ તો કરવી પડે. આપણે ઘરે 2 મહેમાન લાવવા હોય, મહેમાન સારો કોઈ રાજકીય નેતા અથવા તો આપણા કોઈ મોટા વડીલ આવતા હોય મહેમાન, તો આપણે આપણા ઘરે વ્યવસ્થા બધી સારી કરી નાખીએ, નથી કરી નાખતા? તો એ આપણે બધી વ્યવસ્થા ઘરનાને કીધી ધ્યાન રાખજો ભાઈ ફલાણા આવે છે, એમાં કઈ આમ તેમ ન થવું જોઈએ. તો આપણે એટલો બંદોબસ્ત કરી નાખતા હોય એક વ્યક્તિત્વને લીધે, તો આ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે. તમારી તૈયારી તો હોવી જોઈએ ને ભલામણ. તો કેમ ન આવે કયો? અને તમને ક્યારેક એની માટે રોવું આવવું જોઈએ. દુઃખ પડે ને રોવું આવે એ નહીં. હા એમ. અને દુઃખ તો આખી દુનિયાને છે. કોણ સુખી છે આ દુનિયામાં એ કયો? કરોડપતિ હોય તોય દુઃખ છે ને રોડપતિ હોય તોય દુઃખ છે. ઓલાને છે એનું દુઃખ છે ને ઓલાને નથી એનું દુઃખ છે. દુઃખ બધાયને છે એમ. ઓલા કે ને કે પૂરી દુનિયા દુઃખી, સુખી કોણ? તો કે સુખી હરિ કા દાસ. ભગવાનનો દાસ હોય ને સુખી હોય, બાકી આખી દુનિયા દુઃખી જ છે. બસ કેવળ એની દયા પર નિર્ભર રહેવું. ગમે તેવા પાપી લોકોને પણ એક ક્ષણમાં ભગવાનના દર્શન થઈ શકે છે. તો પછી આપણને દર્શન થવામાં જે વિલંબ થઈ રહ્યો છે તે એટલા માટે થઈ રહ્યો છે કે આપણામાં શ્રદ્ધા વિશ્વાસની ઉણપ છે. બસ આ જ મોટું કારણ છે. શ્રદ્ધા વિશ્વાસની ઉણપ છે, એને લીધે આપણે હેરાન થઈએ છીએ. બીજો કોઈ પ્રશ્ન નથી.
પ્રશ્ન આવો નિશ્ચય કરી શી રીતે થાય? પ્રશ્ન આવે છે, જે વાત કરી એવો નિશ્ચય કઈ રીતે કરવો? ઉત્તર આપે છે, ભગવાન અને ભક્તોની દયા આવો નિશ્ચય કરાવવા માટે જ આ બધી વાતો કહેવામાં આવે છે. જ્યારે આપણે એમ માની લઈએ કે ભગવાન જ આવી શ્રદ્ધા જન્માવે છે અને આવી શ્રદ્ધા જન્માવવાનું વાતાવરણ પણ ભગવાન જ ઊભું કરે છે અને એમની નિહેતુક કૃપાથી જ આ બધું સંભવ છે, તો પછી આપણે શા માટે શંકા કરીએ છીએ? પ્રભુ કૃપા નથી કરતા, પ્રભુ તો કૃપા કરી જ રહ્યા છે. તમે જે એમ કહી રહ્યા છો કે પ્રભુ કૃપા કેમ નથી કરતા, એ જ તો વિલંબનું કારણ છે. તમે એમ કેમ નથી માનતા કે અસીમ કૃપા છે પરમાત્માની, એટલે હું આલું ચાલું છું? નકર ઘણા ખાટલામાં પીડ્યા, ત્યાં નો આપણે પીડ્યા હોય. એની કૃપા છે તે જ હાલી ચાલી એક નહીતર આમાં કઈ મેળ નથી, આનો કારે ખોટકાઈ જાય એમ. આમાંથી એકાદી અંદરથી એકાદું વસ્તુ બંધ પાડી દીધું હોય ન લબડી જવાનું? આપણું હાલે એમ છે કોઈનું? લાખો કરોડો ખર્ચો તોય ન મેળ ખાતો. હા યાર, ડોક્ટરોએ જેને ના પાડી દીધી કે તમે વધારેમાં વધારે જીવશો તો 5 વર્ષ, બરોબર? આ છેલ્લી કેટેગરી કે તમે 5 વર્ષથી વધારે ન જીવી શકો. એ વ્યક્તિત્વ આજ 19 વર્ષ છે ને, એ કેનર ડોક્ટર વયો ગયો પણ એ જ જીવે. 2 કિડની ફેલ, એકાત્ર ડાયાલિસિસ થાય. ડાયાલિસિસ જેને કરતા હોય કે મળે ક્યારેક પૂછજો કે ડાયાલિસિસની પીડા કેવી થાય. અને તો એના ચહેરામાં તો તમને એમ ન લાગે ડાયાલિસિસ થતું છે તોય. અને તોય રાતે 12 વાગે તો નીકળી જવાનું પાછું રોડે. 2 કિલોમીટર રોજ વોકિંગ કરીને આવવાનું. અને 50,000, 70,000, લાખ માણસના દર્શન દેતા હોય. બસ વરસાદ હોય, શિયાળો હોય, ઉનાળો હોય, ગમે હોય, તો આમ કરતું થાય લેવાનું, રાધે રાધા રાધા થતું હોય. આ ભજન છે. ભજન એમને એમ નથી થતું. તમે શું ભજન હોય કોઈ પણ વસ્તુ તમે જીવનમાં કર્યું હોય એનું પ્રમાણ તમારે દેવું ન પડે, એનું પ્રમાણ આમ મળવા મળે, દુનિયા આપવા મળે. એનું પ્રમાણ મળ્યું કહેવાય. એને લાંબો અર્થ ન કરવો પડે, દુનિયા પ્રમાણ આપે કે ના આમાં ઉપડ્યું એમ. અને 2 સારા પ્રોગ્રામ કરવા પડે અથવા તો 5 જણાને કહેવું પડે તો એ ભજન ન કર્યું એમ માની લેવાનું. એ એની પ્રસિદ્ધિ મેળવવા માટે મહેનત કરે. આપણે ઘણીવાર સત્સંગમાં કીધેલું કે ભાઈ પગે લાગવું સારું, પગે લગાડવા નહીં સારા. દુનિયામાં તૃણવત થઈને જીવો. તણેખલું કેવું આવે એવા હળવા થઈને જીવો ને ભાઈ, ભારે થઈને ક્યાં જવું? હું કાંઈ નથી, આ ખોખું બોલે એનું શું ગજું છે બોલવું? એ આ તો ઈશ્વરની કૃપા છે, 2 શબ્દો બોલીએ કે નહીતર મારું કાંઈ હેસિયત નથી. અને મારા હું એવું મને એવું કે જ્ઞાન સરસા ને મારામાં કાંઈ નથી. આ તો ભગવાનની કૃપાથી 2 શબ્દો મને જે સમજાય એ વાત કરીએ, બાકી કાંઈ નહીં. એવો ભાવ હું કામ રાખો હું કહું છું આ મારું છે? નારે ભાઈ કાલે આગળ આમાં આ બહાર નીકળ્યો શ્વાસી અંદર જાય એની ગેરંટી છે તમારી આગળ નથી. તો ભાઈ તમારી માથે હું કામ લ્યો તમે હું છું એમ? ગુરુ કૃપા કેવલમ હોય, એથી વિશેષ પરમાત્માની કૃપા હોય. મોટામાં મોટી કોઈ જીવ માથે કૃપા હોય, સાધક માથે, તો ગુરુની કૃપા હોય, બીજું કાંઈ ન હોય. એ ધારે ને તો અમુક સમયની અંદર પરમાત્માના દર્શન થઈ જાય, ગુરુ ધારે તો. અંદર ભગવાનને તમે ઓળખતા હતા જ તે રામકૃષ્ણ શિવ હરિ સીતારામ નહોતા ઓળખતા ભાઈ? તમને ખબર જ હતા એ બધે છે જ તે, તો કેમ દર્શન ન છે? કેમ એ લાઈન ન હોવી જોઈએ? કોઈ આધ્યાત્મિક નો સાધક હોય અથવા તો કોઈ પણ એવો મહાપુરુષ હોય એને તમને કીધું કે આ નામનો જપ કરો, એને કરવા મળો, લાગી જાઓ. તમને એનો અમુક સમય અંદર અનુભવ ન થાય કહેજો, પણ લાગવું પડે. આ જે ભગવદ વિશે વાતો છે એ જ રહસ્યની વાત છે. મનુષ્ય જો પ્રભુના ગુણ અને પ્રભાવનું રહસ્ય સમજી જાય તો એને જ ધારણ કરી લે. સમજની વાત છે. સમજી લેતા કામ બાકી નથી રહેતું. આ સંસારના જેટલા પણ પદાર્થો છે એ વિષ છે, ઝેર જેવા છે. એ વાત સમજી લેનાર પછી એમનું સેવન નહીં કરે. તમને ખબર હશે આ ઝેર છે પછી તમે ખાવાના છો? ભલે ને મિષ્ઠાન હોય, 56 જાતનો ભોગ હોય ને તમને કોઈ કીધું જોઈજો એમાં ઝેર નાખેલું છે, તો 56 જાતના ભોગમાં એક બટકું ઉઠે ખરું?
કેમ કે સામે મોત દેખાય. જ્યારે એ ખબર પડી જાય છે કે લાડવામાં ઝેર છે તો પછી ભલા કોણ એને ખાય છે? તો સમજવું કે એ સમજ્યો જ નથી. કોઈ દરિદ્રને પારસ મળી જાય અને તો પણ એ દરિદ્ર જ રહે તો સમજવું કે એને પારસ ઓળખ્યો જ નથી. આપણે કાલે જ વાત આવી હતી ને કે પારસ મળી ગયો હોય અને આડો રૂઈનો પડદો નાખી દીધેલો હોય, 20 વર્ષ સુધી પારસ પડ્યો રહે, તમારે શું કામ આવે? એમ આપણે પડદા છે જન્મ જન્માંતરના, લોખંડને અડતો નથી. અને લોખંડને અડે ક્યાંથી? શુદ્ધ લોખંડ તો છે નહીં, કાંટ મારી ગયેલું છે. હા એમ, એટલે તો અડીને કઈ ફાયદો છે નહીં. એટલે પેલા તો કાંટ ઉખડવો પડે. તો એ હેનથી ઉખડે ભાઈ? અનંત જન્મોનો અંતકરણમાં મલિનતા પડી, એ હેનથી ઉખડે? તો કે હરિનામ કીર્તન, હરિનામ સ્મરણથી જ થાય, બાકી કોઈથી થાય એમ નથી આ કળીકાળની અંદર. તુલસીદાસજી મહારાજે ચોખ્ખું કીધેલું છે, કલિયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર નર ઉતરે પારા. એના જ તુલસીદાસ મહારાજે પછી આગળ એમ કીધેલું છે, શિવ વિરંસી શારદા સમો હોય, ગુરુબિન ભવનીથી તરે ના કોઈ. પેલા ગુરુ હોય, પછી નામ કે મંત્ર મળે, એની કૃપાથી પરમાત્મા મળી જાય. એટલે ગુરુ તો ગમે ને જોવે જોવે ને જોવે. આ યુગમાં બીજા સાધન ભજન કરવાથી કોઈ એમ કે હું ધ્યાન કરી લઉં, નામ કરી લઉં, એ વાત 100% હાચી. પણ એ કોણ યોગી મહાપુરુષો છે જે જંગલમાં સાધન ભજન કરે છે એની માટે? બાકી અહીંયા બેઠા બેઠા હરિના લાલા કરવાના. એની કરતા નામ સ્મરણ બહુ મોટી વસ્તુ છે, અને ગ્રહસ્થો માટે તો બહુ એટલે બહુ સારી વાત છે. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ 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 સીતારામ રામ રામ.